કેનો યાકુબા એક પ્રોગ્રામ છે ખેડૂત તમે આવશો અને શું લઈશો મેં તો 4 મહિના પહેલા હું બોલ્યો હતો કે આ એક પ્રોગ્રામ નહીં, આવા ગુજરાતમાં ખેડૂતના કદાચ 50 પ્રોગ્રામ થાય તો મારે 1 રૂપિયો જોતો નથી કે હું કોઈ પક્ષમાં શું નહીં. સરસ્વતી મારી સોગંદ કહું છું, મારી કુળદેવી, મારા પરિવારની કે જીવન આખી હું કોઈ રાજકારણમાં નહીં જોઉં. આજ ગણવાણ થાય છે ખેડૂત માટે તો લડીશ, પણ રાજકારણમાં હું નહીં જોઉં. તમને વચન આપું છું. અને આવો વિશ્વ કદાચ કોઈ આવું વચન આપે વિશ્વાસઘાત કરે તો એને રોડમાં નહીં નખાય. ભગવાન માનવો જોઈએ, કારણ કે ખેડૂત ઉપર દુનિયામાં કોઈ શેર થાય. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે, કાં ખેડૂત આહુડા પાડી શકે. બે ખાલી ન પાડી શકે. કાં પરસેવો પાડી શકે, કાં આહુડા પાડી શકે. પરસેવો પાડે તો આહુડા પાડે, આહુડા પાડે તો પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનું કે દેશનો વિનાશ થઈ જાય છે, તમારા બાળકો રોડમાં આવી જાય છે. અને મારા બાપુએ 7 વીઘા જમીન વેચી નાખી, હવે મને ખબર પડી. એમને ખબર હતી થાંભલો આવશે ભાવથી. અને 700 વીઘામાં થાંભલા આવે તો હું તો મળી દઉં ને. હવે જમીન તો છે, થાંભલો મારી વાતે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. લાખો વાત ભેગા થાય એટલે ભગવાનને પણ નીચું આવવું પડે છે, તો સરકારને તો આવવું જ પડે ને આપણી માટે. ભાઈ ભગવાન નીચે આવી જતું લાખો વાતથી. આ તો લાખો વાત થાય છે ગુજરાતમાં. તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો. કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે. એક ખેડૂત પાસે ઓછામાં ઓછું 5 લાખ રૂપિયાનું છે, મને ખબર છે. આ ન્યાય માટે થઈ આપ શાંતિપૂર્વક બધા બેઠા છો, કારણ કે આ આંદોલન પહેલી વાર જેવું આવું શાંતિપૂર્વક બેઠા કોઈ નકે આટલી બધી ગાડીઓ છે, આટલું ટ્રાફિક છે, છતાં આયા કોઈને બોલાવ નથી. પોતાની સ્વેચ્છાએ બધા આવ્યા છે, પોતાના માટે. કારણ કે બધા ખેડૂતો છે, આયા કોઈ એક સમાજ નથી બેઠો. એક સમાજથી બાદ તમામ ખેડૂતો આવ્યા છે. મેં મારા ગામમાં ફોન કર્યો હતો, મારો ભાઈ છે સરપંચ અનિલભાઈ, કીધું આપણા ગામમાંથી આવા છે ને ખેડૂત, તો 100 ખેડૂતને લઈને આવ્યો છે અનિલભાઈ. અને દૂધના કેન ના પડી જાય, કઈ વસ્તુ લાવવાની છતાંય પણ દૂધના એ લોકો કેન લઈને આવ્યા છે. અને કાઉ ચાલના કબૂલિયા, કાઉ જાજા કપૂર, અગડીસી મહેણે ભરીને હકડો છો સપૂત. એમાં નિલેશભાઈ એને મને ફોન કર્યો સાહેબ, એને તાળીના ગળાથી વધારેલો. મને એવો ફોન કર્યો યાકુબા એક પ્રોગ્રામ છે ખેડૂત, તમે આવશો અને શું લઈશો. મેં તો 4 મહિના પહેલા હું બોલ્યો હતો કે આ એક પ્રોગ્રામ નહીં, આવા ગુજરાતમાં ખેડૂતના કદાચ 50 પ્રોગ્રામ થાય તો મારે 1 રૂપિયો જોતો નથી. હવે તમને એ વાત કરું, તમે આયા બેઠા છો, તમારી પાસે જમીન છે એટલે તમે આવ્યા છો માંગ માટે. મારી પાસે જમીન છે તો હું શું લેવા આવ્યો? હું તમારા માટે આવ્યો છું. એવી કોમેન્ટ આવી બે કે મતલબ વિના કોઈ આવે નહીં, આવું કહેવા માંગ્યું. હવે 3 પ્રકારના મતલબ હોય મારામાં, તો હું આવું. એક તો ફેમસ થવા માટે, એ તો હું શું જ તે ફેમસ થવા જોઈએ. બીજું પૈસા માટે, એ માલ લેવા નથી. આ બે તો ભાઈ તો કાં તો રાજકારણમાં જવું હોય તો એ મારી પેઢીમાં કોઈ નથી જવાનું. હું અહીંથી તમને વચન આપું છું, ન્યાય આપ્યું છું કે હું કોઈ પક્ષમાં શું નહીં. સરસ્વતી મારી સોગંદ કહું છું, મારી કુળદેવી, મારા પરિવારની કે જીવન આખી હું કોઈ રાજકારણમાં નહીં જોઉં. આજ ગણવાણ થાય છે ખેડૂત માટે તો લડીશ, પણ રાજકારણમાં હું નહીં જોઉં. તમને વચન આપું છું. અને આવો વિશ્વ કદાચ કોઈ આવું વચન આપે વિશ્વાસઘાત કરે તો એને રોડમાં નહીં નખાય. નથી વિશ્વાસઘાત કર્યા પછી આપણે કંઈક કરી શક્યા ને, એ આપણી આ ફાયદો ઉઠાવે છે. મેં કીધું તું રાજકીય નેતા ન હોય તો ચોક્કસ આવ્યું છે. આવું 4 મહિના પહેલા મને એક ચેલેન્જ આપવામાં આવી હતી, અને ગઢવી છે ને એક વાર પકડે પછી મૂકી ન શકતા. અમારાથી પકડી ગયું છે, મુકાય નહીં. કારણ કે આ મરવું, આંદોલન, આ બધું તો અમારા લોહીમાં છે. 450 આત્મા વિલોપન ચારણોએ ગયા છે આ દુનિયામાં. કેટલા? 450 થી ઉપર. તો આ મરી જવું જો આ દુનિયામાં બીક ત્રણ વસ્તુ ને આવે, યાદ રાખ. એક આવે ધંધાની બીક, માણસ એટલે માણસ ડરતો હોય છે. બીજી બીક આવે મરી જવા, અને ત્રીજી બદનામી. આ 3 જ બીક આવે. આથી વિશ્વ દુનિયામાં માણસને કોઈ બીક લાગતી નથી. આમાં પણ એકે બીક નથી. વાત રહી મરવાની, તો મને 12 વર્ષ થયા, આવે કદાચ 8 વર્ષ હરખી જીવું ન જીવું શું ફેર પડે, તે બીક નથી. બીજી વાત ધંધાની તો નથી કરવાનું. 1 કિલો ખેડૂત પાસે ઘઉં લઈ તો મારું પૂરું થઈ જશે. નથી ધંધો કરવો. બીજી વાત બદનામી, તો હું મારી પોતાની બદનામી કરું રોજ. મને કોઈ બદનામ કરી મેં કીધું નથી કે હું હારો માણસ દૂધ નો થયેલો, હું પહેલાથી કહું ભાઈ.
હવામાં ક્યાં મને કે એવું છે અરે ભાઈ, એટલે અહીંયા આવી ગયો છું. અને ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત દિવસ છે, ખેડૂત રાત છે. રાત પડે અને તમારી થાળીમાં એક રોટલો આવે ત્યારે તમારી માં ખેડૂતના દર્શન કરવા પડે. મારી પાસે જમીન નથી પણ હું એટલું માનું છું ખેડૂતના કૃપાથી મારા બાળકો જમે છે અને ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે અને જીવી શકે છે. માત્ર કૃપા આવે તો ખેડૂત થઈ શકે. સવાર પડે નાસ્તો ભાખરી આવે ત્યારે ખેડૂત યાદ આવે. અને આ વસ્તુ જો માણસ જમતો ને યાદ ન આવે તો એ માણસ નગુણો છે ને જીવવાનો અધિકાર છે નહીં. ખેડૂતને ભગવાન માનવો જોઈએ, કારણ કે ખેડૂતથી ઉપર દુનિયામાં કોઈ છે નહીં સાહેબ. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે, કાં ખેડૂત આહોણા પાડી શકે, બે ઘરે ન પાડી શકે. ક્યાં પરસેવો પાડી શકે અને ક્યાં આહોણા પાડી શકે? પરસેવો પાડે તો આહોણા પાડે, આહોણા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનવું કે દેશનો વિનાશ થઈ જાય છે, તમારા બાળકો રોડમાં આવી જાય છે, ભૂખથી તમે તડપતા હોય છો. આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે, બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી 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 કરીને પરસેવો પાડી આ જે આપણી થાળીમાં અનાજ આવે છે માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો અનાજ આવે છે અત્યારે. અને ખેડૂતને જે માણસ નથી જગતો એ દેશનો વિનાશ થાય. હા, તમે બીજા દેશો તમે જુઓ કેવી ખેડૂતની કદર કરે સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ? પણ આ આંદોલન એક વિનંતી હું બેઠા બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડી કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારવા નથી, કોઈ સ્વાર્થ નથી કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું. અને મારા બાપુએ હાથ વીઘા જમીન વેચી નાખી નહીં, હવે મને ખબર પડી. મને ખબર હતી થાંભલો આવશે ભાવતી. અને 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મળી જવું ને. હવે જમીન તો છે ને થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન કેમું? કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. તમને એટલું બધું મોટું ઉભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું ને આવું જ કરવાનું છે આખી જિંદગી. આપણે શું એકતા આ આંદોલન રોજ કરે તો મળી જઈને આપણે ભાઈ આનો રિઝલ્ટ આવવું જોઈએ, એને આંદોલન કહેવાય. પણ આંદોલન એવું છે શાંત, બેઠા બેઠા, કોઈ માથાકૂટ નહીં. અને આંદોલનમાં જેટલું પણ નુકસાન કરી એ નુકસાન પાછું આપણને છે, આપણા દેશને નુકસાન પહોંચાડી. પણ બેઠા બેઠા આપણે આંદોલન કરી રહ્યા છીએ, આપણો અવાજ ઉપાડી અને સરકાર બાજુ આપણે મોકલી રહ્યા છીએ. સરકારની ફરજમાં આવે છે કે લાખો અવાજ ભેગા થાય ત્યારે એમ માનવું કે ભગવાન સાંભળે છે. લાખો અવાજ ભેગા થાય એટલે ભગવાનને પણ નીચું આવવું પડે છે, તો સરકારને તો આવવું જ પડે ને આપણી માટે ભાઈ. ભગવાન નીચે આવી જતું લાખો અવાજથી. આ તો લાખો અવાજ થાય છે ગુજરાતમાં. તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો. કારણ કે હવે ખેડૂત પૂરા થવાને તૈયારીમાં છે. એક ખેડૂતમાં છે ઓછામાં ઓછું 5 લાખ જાણવું છે, મને ખબર છે. એક ખેડૂતમાં ઓછામાં ઓછું. આમાં કઈ આપણે કમી લેતા નથી. 28 રૂપિયાનું જીરું હોય, જેવું કાઢો તો મારી 1800 થઈ જાય. હા, હું ખેડૂત નથી પણ ખેડૂતનો છોકરો તો શું જ તે. 700 રૂપિયા જમીન મૂકી છે મારા બાપ દાદા મને કઈ શીખડાવી છે ને, શીખડાવી જોઈએ. આ લોહીમાં આવે જ તે. એટલે હું જાણું છું થોડું ઘણું નથી શું ખાતાના ભાવ છે, માવઠા થાય છે અને વરસાદ થાય છે, એ પાછું કોઈ ખબર જ નથી કેટલું નુકસાન ખેડૂત ભોગવે છે. 2 લાખ રૂપિયા લીધી હોય પાછું 12 ફરતી ભરવા જવાના, વ્યાજમાં પૈસા લઈ લાવો ભરવી છે, માફ ન કરતું કોઈ આપણા પૈસા. એટલે ખેડૂત માટેના પ્રોગ્રામ છે. મારે ઘણી બધી ખેડૂતોની વાતો કરીશું પણ એક નાની એવી સ્તુતિ મારી કરું. શક્તિને શું લેવા? તમારે લડવું હોય તો શક્તિની જરૂર પડે. શક્તિ વિના તમે કોઈ લડી ન શકો ભાઈ. શક્તિ છે તો આ દુનિયા છે. હું અહીંથી બોલું છું, તમે સાંભળો છો, આપણે વગાડે છે. આ શક્તિ ન હોય તો આમાંથી કઈ ન થાય. હું બોલી નોખું, તમે સાંભળી નોખો, આપણે વગાડી નોખીએ. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિ માંથી ચાલ્યું. ચાહે મોગલ હોય, અને ઉમિયા ભવાની હોય, ચાહે ઘોડિયાર હોય, ચાહે મેરડી હોય, ચાહે રાવણ હોય, ચાહે ચામુંડ હોય, અનેક રૂપ છે માતાજીના. એક જ શક્તિ જે આપણામાં કામ કરે છે ને આપણે થોડી વાર માટે યાદ કરી પછી આપણે ખેડૂતોના મુદ્દાની વાત કરશું. અને મારો મુદ્દો હાસ્યનો સીધો આપણે કરવાનું તમે થાકી ગયા છો. જો
બધા વાર ઉતરાય એ બહુ મોટી દુઃખની વાત છે જીવનમાં. સાધુ સંતો પણ ઉપવાસ માટે બેઠા છે. હા, કેટલા દિવસ ત્યાં? 4 દિવસથી સાધુ સંતો પણ સાધુ સંતો તાળી કરે બતાવો એટલે અમને ક્યાં ક્ષેત્ર કહેવાય આવ્યા છે ને એ આપણી માટે આવ્યા છે. આપ સૌએ એક સાથે મળીને અવાજ ઉપાડી છે એનો ચોક્કસ ન્યાય મળશે. બતાવો સાધુ સંતો બતાવો. એક જાઓ આવું કઈ જાઓ બાપુ ઘરે રહી જઈશું આગા બે જો લગુન શું કહે છે બાપુ કેવું પડે તો પીછું જોતે એવું લાગે જાઓ લોરમાં જાઓ. ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે જેતપુરના બે મિનિટ માટે ભગવતીને યાદ કરવું. જાઓ રાકેશભાઈ રાકેશભાઈ ભાઈ પોતાની વાત અને દીવા તમારા બળે મારી પ્રગતિ આપોયા તમારી આકાશમાં બાળકો ya vi el chico, el pecado va a ver, venga, vamos a ver qué va a pasar en todo. ઉઘાડો પગે આવ્યા છે ઘણું માટે સોના કાઢને નથી બતાવો. જાઓ મામા જાઓ.
અમારો ખેડૂત આવ્યો. महादेव भोजनाथ आप करता हुए जान के खेडूतનું આંદોલન છે
ભોળાનાથને પ્રાર્થના કરું શક્તિ આપે એવી કે જે આ ખેડૂત પોતાના પ્રશ્નો લઈને ઉભા છે એનો હલ કરી આપે. ભોળાનાથ એવા ભોળાનાથની યાદ કરતા ત્યારે સે શક્તિ કેરો સાથ ઘટા પર ગાંગમાં હે કરી નાથ નામ ભોળા નમનામાં. નામ દેવ શિવ શિવ દેવ જેને પ્રાર્થના કરો તમારા દુઃખ મળી જાય, તમારી ભૂલતી રહી જાય. હનુમાનજી વાત કરે એ કરી માટે હાથ લખાય ત્યારે હનુમાન આપણી પાસે કલાકાર રાજા છે. મારીજી થોડી વાર બોલવાનું છે, મારા બે રાઉન્ડ આવવાના છે. કારણ કે હું આવ્યો છું ને આજ તમારા માટે આવ્યો છું. એટલે આજ મને ખબર છે હું કેટલું બોલવાનો છું. હા ચાલી ચાલુ રાખું છું એમ સીધો પણ નહીં છું, પણ આપ શું થાક્યા પાક્યા છો બધા, તો તમે શું આનંદ પણ મારે કરાવો છો. મુદ્દા તો આપણે લેવાના છે અને આ મુદ્દા લેવાની હવે જરૂર નથી, કારણ કે એને ખબર પડી ગઈ છે કે આ મુદ્દો ઉપડી ગયો છે. વાત તો જ્યાં તમારે પહોંચાડવાની જ્યાં વાત પહોંચી જાય છે, આજથી 2-4 દી પહેલાની ખબર પડી જાય છે કે આ વખતનું આંદોલન અદભુત છે. એટલે હા, એટલે ટૂંકમાં જે મુદ્દા ઉપર આપણે પણ એક અમુક માણસો આવ્યા થોડી વાર આનંદ કરાવવા માટે, 5-10 જોક્સ કરતા જવું વચમાં પાછી આપણે આપણી આંદોલનની વાતો કરતા જઈએ, એટલે કોઈ કંટાળો માણસો બેસી રહે. વાહ કેવો ભરવાડ મારા ભેગો આ અમે બે ભેંસું ચાલતા ભરવાડ છે. ચાલો હા વાહ વાહ તું હાચા હવે આ દુનિયામાં જો મને બહુ ગમે આ નોટું,
કારણ કે એવા મહાજન માણસો જેમ આવી જાય છે, આવી નોટો સાચી હોય ને તો લઈ જાય છે અને પછી લગ્નમાં આપી નાખે છે ના. પણ હવે અહીંયા પૈસા દઈને આ નોટો આપો આમાં જે મંદિરમાં તબલો આમ જોતો નથી, વિચાર કરો. તો એક આનો હોય ને ત્યાં જ પૈસા આવે, અહીંયા કઈ નો આવે. જો જો કઈ જાઓ તમે આડા પડોશી કે છો, જાઓ. હા ભાઈ આડા પડો. રમડા ગામ તરફથી 51,000 રૂપિયા આવે છે. બોલો જોરદાર તાળીઓ બજાવો. વાહ હરીભાઈ, જો લઈ લો, પૈસા લઈ લો, કારણ કે આંદોલનમાં જવાની જરૂર પડશે. તો આ દુનિયામાં પૈસા વિના કઈ થતું નથી, મને ખબર પડી જાય છે. સુધારવા સમય એવો આવી ગયો અત્યારે, તમે નક્કી ન કરી શકો શું થવા બેઠું છે. આ દેશ રામ રાજની વાત જોઈ રહ્યું છે કે રામ રાજ હવે ક્યારે આવે તો આપણા જીવનમાં શાંતિ આવે. કારણ કે ગવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. ગવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે.